હેલો ગાઈસ, તો આપણે બધું સેટઅપ કરી દીધું પ્રોપર. રાતે આપણે બધું કામ પતાઈ રહ્યા, લાઇટિંગ સેટ કરી, લોગો સેટ કર્યો. આપણે બોર્ડનું સેટઅપ કરવાનું છે. સારા અંદર પેલા બીજી લાઇટો લાવી હતી, અહીંયા આપણે અહીંયા ક્યાંક લગાવી સારી જગ્યાએ, સારું લાગે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દસુ બ્લોગ. અને આપણે હવે બીજો વિડીયો આવી ગયો આપણો. આપણે હવે કરવાનું છે વાયરિંગ, એનું સેટઅપ લાવીશું બધું, એ તમને બતાવી દઈએ. ચલો કન્ટિન્યુ બનાવો મારા બ્લોગમાં, મજા આવશે. તો આપણે પાઇપો લઈ દીધી છે વાયરિંગ કરવા માટે. અને આ પાસે બતાવું, એક આ બોર્ડ લાવ્યું બે જાણે, પછી આ બીજું બોર્ડ લાવ્યું, એક આ ગોળો લાવ્યો છે, આ થોડો ઘણો વાયર લાવ્યો છે. અને મસ્ત સેટઅપ કરવા લાઈટો લાવી, લાઈટો લાવી અંદર તો સારું લાગે મસ્ત. અને આવો કેલા અંદર બધા બોલે અંદર અંદર આવજો. અને આ બે ઓર્ડર લાવ્યા છે, અને આ થોડા ઘણા ક્લિપો લાવી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બતાવો, યુટ્યુબ દસુ બ્લોગ નવું છપાઈ દીધું છે આપણા ચેનલનો લોગો. અંદર નાનો સ્ટુડિયો બનાવવા એટલા માટે, અને આના અંદર લગાવવા માટે. તો ચલો કન્ટિન્યુ બનાવો, આપણે વાયરિંગ કરીએ. આ જે બધું પાઇપો છે જૂની જૂની, એ બધી નીકળવાની છે, પ્રોપર સેટઅપ કરવાનું છે, એટલા માટે આપણે બધું લાવી છે. અને આ બધું ચેન્જ કરીને અહીંયા આપણે લોગો મારવાનો છે યુટ્યુબનો. તો ગાઈસ આપણે બોર્ડ જૂનું નીકાળી દઈએ છીએ, અને આ ગોળો પણ નીકાળી દઈએ વચ્ચે લડાના. અને આપણે અહીંયા નવું બોર્ડ મારવાનું છે, તો પહેલાં આને નીકાળી દઈએ. તો આ બધું બગડી ગયું છે, એટલે પ્રોપર સેટઅપ કરીએ. નાનો સ્ટુડિયો બનાવવાનો લાગે સારું થોડું. આ જગ્યાએ આપણે વિડીયો બનાવવાના છે. હમણાં થોડી વારમાં તમને લાઇટ બાઇટ ચેક કરીએ ને, હમણાં લાઇટ બાઇટ તો સારું લાગશે. હાલ તો મને એવું લાગે છે કે લાઇટ નહીં ને એટલે, અને એટલું સારું છે કે આપણે બોર્ડ ચેન્જ કરવા તો થઈ જાય. બધું ખોલીએ, કેવું પડ્યું છે, બધું જૂનું થઈ ગયું છે. આ જૂનું મટીરિયલ કાઢી ओहो हाँ जुओ, ये तो क्या हो गया है यार, पूरा खराब हो गया है. આવું તો ના રખાય. આ જૂના જમાનાનું બધું બધું નીકાળી દઉં. અપડેટ વર્ઝન રાખવું પડે, બધું અપડેટ કરવું પડે. બાર તારી આ શું હા નીકળી ગયું બધું. પ્રેમ ને પ્રેમ બધી છે મારું પડવું, બધું કાઢી નાખવાનું. કાઢી देखो गाइस, આ સીલ્યું ફીલ્યું બધું પડી ગયા. બોર્ડ નું કોઈ રહ્યું જ નહીં. ટાઈમ પૂરો કચરા હો ગયા છે. ટાઈમ વધારે થઈ ગયો ને, હમણાં આપણે સેટઅપ કરીએ મસ્ત, પછી લાગશે ખતરનાક. આપણે આનું વાયરિંગ બધું ખોલી દઈએ અને નવું બોર્ડ ફિટ કરીએ, એ ડાયરેક્ટ બતાવીએ. આપણે બોર્ડનું સેટઅપ કરવાનું છે, તો આરા અંદર પહેલાં વાયરિંગ કરી દઈએ. તો આપણે ડાયરેક્ટ સેટઅપ કરીને જ બતાવીએ આટલું, અને પછી પાઇપ જે સેટ કરવાની કે બધું બતાવીએ. આ લાઇટો ચાલુ કરી, અને આપણે જે યુટ્યુબનો લોગો બનાવે એ આપણે અહીંયા સેટઅપ કરવાનો, અને આના અંદર સેટઅપ કરવાનું. બીજી લાઇટો લાવી હતી, અહીંયા આપણે અહીંયા ક્યાંક લગાવીશું સારી જગ્યાએ, સારું લાગે. સારી એમ પટ્ટી, અને આને આટલેથી કટિંગ કરી દઈએ. કલેક્શન તોડી દીધું છે, અને હવે થોડુંક જ બાકી છે. અહીંયા આપણે નવી પાઇપ લગાવવાની, અને અહીંયા ગોળો વચ્ચે સેટ કરવાનો, એટલા માટે ખોલ્યું. સેટ કર્યું વચ્ચે ગોળાનું સેટઅપ, વચ્ચે આ રીતના ફિટ કરવાનું. વાયરિંગ બહુ લંબુ થઈ ગયું, તો બતાવીએ આપણે આગળ. લાગી ગયો છે કમ્પ્લીટ, અને ચેક પણ થઈ ગયો છે. હવે બાકીનું ચાલુ કરીએ.
બોર્ડ સેટઅપ થઈ ગયું. બોર્ડનું કામ પતી ગયું છે, પ્રોપર સેટ થઈ ગયું છે અને લાઇટિંગ પણ આપણે સેટઅપ કરી છે મસ્ત. હજુ બાકી છે, એ બધું કાલ કરીશું, થોડું ઘણું બાકી. તો ગાઈસ આપણે લગાવવાનું છે યુટ્યુબની ફ્રેમ, અહીંયા લગાવવાની છે આપણો લોગો કશું બ્લોગ. ચલો ભાવેશભાઈ આવી ચાલુ છે ભલે ચાલુ ચાલુ તો એટલે બધા નહીં હશે. સેટઅપ થઈ ગયું છે, લગાવી દીધું છે મસ્ત લોગો. હલો ગાઈસ, તો આજે બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે આજે હવે કામ ચાલુ કરવાનું છે. થોડી શરદી થઈ ગઈ છે, વાયર ઓફ થઈ ગયો, તો આપણે હવે કામ ચાલુ કરીએ. ચાલો, જે પાઇપનું બાકી છે એ કામ કરીએ. અને આ બાજુ પાઇપ ખેંચવાની છે ને ઓલી બાજુ આપણે ખેંચી લીધી છે. બતાવજો ફૂલાભાઈ, બરાબર. અને અહીંયાથી પાઇપ આપણે લગાવી દઈએ, થોડી ટૂંકી પડી ગઈ છે એટલે પ્રોપર આવી જાય રેડી, એટલે પોપ બોર્ડ આવશે સેટ. ઓકે, અને અહીંયાથી આપણે એક ઓક્યુ મારવાના સારી રીતના. તો આપણે બધું સેટઅપ કરી દીધું પ્રોપર. રાતે આપણે બધું કામ પતાવી રહ્યા, લાઇટિંગ સેટ કરી, લોગો સેટ કર્યો, આ બીજી લાઇટિંગ નવી સેટ કરી, રામાદેવનો ફોટો સેટ કર્યો, પછી આ નવું બોર્ડ સેટઅપ કરાવ્યું. દેખો આ ટાઈપથી બનાવી, આ નવી આખું વાયરિંગ કર્યું છે પ્રોપર. અને હવે આપણે અહીંયા યુટ્યુબમાં નવા વિડીયો નાખવા માટે બનાવવાના છીએ, એટલા માટે આપણે બનાવી દઈએ અને નવી ચેનલ બનાવીએ છીએ ટેકનિકલ. આપણે સમજાવવાળા વિડીયો પણ બનાવીશું. તો અમારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા જજો અને સપોર્ટ કરતા રહેજો.